ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત ભરૂચમાં વિરોધ રેલી યોજાઈ હતી. રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ રેલીને પોલીસે અધવચ્ચેથી અટકાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. આ દરમિયાન NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. રેલી અટકાવતી વખતે પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવતા કેટલાક NSUIના કાર્યકરોના કપડાં ફાટ્યાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે સ્થળ પર ભારે અફરાતફરી જોવા મળી હતી. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ સરકાર રાજ્યમાંથી ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા દૂષણને દૂર કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. રાજ્યના યુવાધનને નશાની લતમાંથી બચાવવા માટે સરકાર કડક પગલાં લે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ રેલીમાં ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તેમજ યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન ડ્રગ્સ નાબૂદી અંગેના શપથ લેવાયા હતા અને રાજ્યને નશામુક્ત બનાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે. લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે. હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ GIDC માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે. તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક NSUI દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.